નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરવાના છીએ પોર્ટફોલિયોના હેલ્થ ચેકની. હા, અમને વિશ્વાસ છે કે તમે મની મેનેજરના રેગ્યુલર દર્શક છો, તો અત્યાર સુધી તમારો પોર્ટફોલિયો તો જરૂર બનાવી જ લીધો હશે, પણ આજે ચેક કરીએ કે હાલની સ્થિતિમાં કેટલું યોગ્ય છે. તો કયા આધારે આ ચેક થશે, એના પર તબક્કા કયા હશે અને અંગેની આજે આપણે વાતચીત કરીશું. અને આ માટે આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે. અને આપણે હેલ્થ ચેકઅપ કરતા હોઈએ છીએ, આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ ચેકઅપ કરતા હોઈએ છીએ કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ બરાબર છે કે નહીં. આજે આપણે જે વાત કરવાના છે પોર્ટફોલિયો, અને ઓફકોર્સ પોર્ટફોલિયો ઇઝ પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. કે ચેકલિસ્ટ આપણે રાખવું જરૂરી છે કે જે પણ આપણે કામકાજ કરી રહ્યા છીએ બરાબર છે કે નહીં, શું આઈ એમ ગુડ ટુ ગો ફોર ધ ફ્યુચર. કઈ રીતના તમે પોર્ટફોલિયોનું હેલ્થ ચેકઅપ કરશો અને એના માટે કયા એવા કઈ રીતની ફર્સ્ટ શરૂઆત કરવી જોઈએ? તમારો આભાર પ્રીતિબેન, શોમાં બોલાવવા માટે. ડેફિનેટલી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા આપણે એવું કહે છીએ કે હેલ્થ ચેકઅપ આપણે એક પર્ટિક્યુલર એજ પર પહોંચી જઈએ તો આપણી માટે હેલ્થ ચેકઅપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હર વર્ષે અત્યારે તો ઇન્સ્યોરન્સ પોલિસીઝમાં પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઝમાં પણ તમને વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરવા માટેનું એક તમે કહી શકો કે એક બેનિફિટ હોય છે. તો હવે એ તો તમને બેનિફિટ આપી રહ્યા છે, પણ તમે પોતાની જાતે એ બેનિફિટને કેવી રીતે ક્રિએટ કરશો ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિથી. તો મને લાગે છે કે હંમેશા પોર્ટફોલિયો ચેકઅપ પણ કરવો જોઈએ. અને વર્ષમાં એક વખત, નહીં તો સિચ્યુએશન, માર્કેટની સિચ્યુએશન જેવી બને. હવે સપોઝ આજનો સમય લઈ લઈએ આપણે, તો આજના સમયમાં માર્કેટ જ્યારે બધું ઓલ ટાઈમ હાઈ છે અને સાથે સાથે હંમેશા વાતો આવે કે અહીંયા રિસેશન આવી જશે, આ કન્ટ્રીમાં રિસેશન આવી જશે, અહીંયાની ઇકોનોમી સારી નથી, અહીંયા વોર ચાલી રહી છે. તો આવી બધી સિચ્યુએશન આવે ત્યારે મારે શું કરવું જોઈએ મારા ઇન્વેસ્ટમેન્ટથી? તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ તો હું કરું જ છું, પણ ઇન્વેસ્ટમેન્ટ મેં ઘણી બધી જગ્યાએ કરેલું હશે. અને એ ઘણી બધી જગ્યામાં મારો જે એક પોર્ટફોલિયો બન્યો હશે કે જેમાં ઘણા બધા એસેટ ક્લાસીસ હોઈ શકે, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ હોઈ શકે, પ્રોડક્ટ્સ હોઈ શકે. તો એ કેસમાં મારે મારા પોર્ટફોલિયોમાં શું કરવું જોઈએ, કયા ચેન્જીસ લાવવા જોઈએ, કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી એક્શન લેવી જોઈએ, છે કે નથી બરાબર એ ધ્યાન રાખવું જોઈએ. તો મને લાગે છે કે આ જે એક્ટિવિટી જે છે ને આપણા માટે બહુ જ જરૂરી છે. અને કોઈ પણ નિવેશક હોય એના માટે આ ભલે એને એમ લાગતું હોય કે મને બધું ખબર છે, મને બધું આવડે છે, એના માટે પણ આ એક્ટિવિટી છે. અને ઘણી વખત લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કેવી રીતે એક્શન લેવી જોઈએ, શું કરવું જોઈએ, એના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ, તો ઘણા બધા મુદ્દાઓ છે કે તમારે કઈ રીતના તમારું પોર્ટફોલિયોની હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કે ચેકઅપ કરવું જોઈએ. પણ શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? કારણ કે આમ જોવા જઈએ તો લાઈફ ઇઝ ફુલ ઓફ અનએક્સપેક્ટેડ થિંગ્સ. તમે જે ધાર્યું એ તો થતું નથી, અને એ તમારા પોર્ટફોલિયોમાં બી હોવું જોઈતું હોય છે. કારણ કે જે પણ તમે ધાર્યું હોય કે એક્સ અમાઉન્ટ આટલું ઠીક છે, કે આ મારું ઇન્વેસ્ટમેન્ટ આ ઠીક કદાચ રહેશે, ઇટ્સ ઓલવેઝ ઓન ઇફ એન્ડ બટ્સ. કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? પ્રીતિબેન, અનએક્સપેક્ટેડ તો છે જ, સાથે સાથે સરપ્રાઇઝિંગ પણ છે. શોકિંગ, સરપ્રાઇઝિંગ, બધું સાથે. શું કામ? કારણ કે આપણે ઘણી વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોઈએ, પોર્ટફોલિયો બનાવતા હોઈએ, તો આપણે અમુક ધારણાઓ સાથે ચાલતા હોઈએ કે ના, મને લાગે છે કે આવી રીતે માર્કેટ ચાલશે, આ સેક્ટર ચાલશે, આ સ્ટોક્સ ચાલશે, આ મ્યુચ્યુઅલ ફંડ ચાલશે, આટલા રિટર્ન મળશે. પણ એમાં ઘણી બધી ઇવેન્ટ્સ આવે અને એ ઇવેન્ટ્સમાં મારા પોર્ટફોલિયો પર એની અસર શું થાય એ આપણે ક્યારે વિચાર્યું છે? નથી વિચાર્યું. એટલા માટે મને લાગે છે કે જે ઇવેન્ટ્સ થાય, હવે જેવી રીતે હંમેશા અમે કહીએ કે ભાઈ તમે અનએક્સપેક્ટેડ ઇવેન્ટ, સરપ્રાઇઝ ઇવેન્ટ, ઇમરજન્સી માટે હંમેશા તમે તૈયાર રહો. તો સૌથી પહેલાં જ્યારે પણ આપણે પોર્ટફોલિયોને રિવ્યૂ કરતા હોઈએ કે આપણે પરફેક્ટ છે કે નહીં, સિચ્યુએશન બેઝ છે કે નહીં, ઇવેન્ટ માટે કોઈ પણ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ માટે આપણે રેડી છે કે નહીં, તો એના માટે સૌથી પહેલું વસ્તુ છે કે કન્ટીજન્સી. મારા પોર્ટફોલિયોમાં મેં ઇમરજન્સી આગળ આવી મારા લાઈફમાં તો શું મેં પ્લાનિંગ કરેલું છે કે નથી કરેલું. અને હંમેશા કોઈ પણ હોય એટલે મને લાગે છે કે ડેફિનેટલી આપણે હંમેશા વાત પણ કરી છે આ મની મેનેજરના શોમાં કે ઇમરજન્સી કંઈને આવતી નથી, રાઈટ. અને અગર ઇમરજન્સી આવી ગઈ, કોવિડમાં જોયું આપણે, રાઈટ, કે કેટલા લોકોને જોબ લોસ થઈ, કેટલા લોકોને મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ નહોતા તો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો
અણધારો આવી ગયો. તો આવી બધી સિચ્યુએશનમાં શું હું પ્રિપેર્ડ છું કે નહીં? અગર મારી જોબ જતી રહી તો શું મારી પાસે 6 to 12 મંથ 6 મહિનાથી લઈને 12 મહિના સુધીની ઇન્કમ મેં એવી રીતે સાચવીને રાખી છે કે નહીં? મારો જે મહિનાનો ખર્ચો જે થાય છે, માની લો 50,000 ખર્ચો થાય છે, તો શું એને મેં સાચવીને 3 મહિના માટે કે 6 મહિના માટે અગર મારી પાસે ઇમરજન્સી આવી ગઈ તો હું મિટિગેટ કરી શકીશ કે નહીં? એના માટે હું કામ કરી શકીશ કે નહીં? તો સૌથી પહેલું સ્ટેપ મને લાગે છે કે ઇમરજન્સી મારું ફંડ હોવું જોઈએ. ઇમરજન્સી માટે મારે રેડી રહેવું જોઈએ. તો ઇમરજન્સી માટે આપણે રેડી રહેવું જોઈએ. ઓલ્ધો વી ડોન્ટ લાઇક ઇમરજન્સીઝ, પણ આપણે રેડી તો રહેવું જ પડતું હોય છે. સરપ્રાઇઝીસ મળે તો ઇટ્સ ફાઇન, પણ શોક તમને આપણે એ હ્યુમન નેચર છે. એવરીબડી વોન્ટ્સ ગુડ ન્યૂઝ એવરી ટાઈમ, અને એવરી ટાઈમ વી વોન્ટ કે બધું બરાબર જઈ રહ્યું છે, પણ ઇટ ડઝન્ટ હેપન ઇન લાઈફ. પણ સાથે જ તમારે પ્લાનિંગ તો કરવું જ પડે, બિકોઝ વિધાઉટ પ્લાનિંગ તો તમે એકદમ હેવાળ જતા રહેશો. કઈ રીતના તમે ઇન એડવાન્સ એસેટ એલોકેશન કરી શકો છો? કારણ કે સપોઝ કંઈક ઇમરજન્સી આવી, સપોઝ કોઈ માર્કેટમાં ઇમરજન્સી આવી, તમારા લાઈફમાં પણ ઇમરજન્સી આવતી હોય છે, માર્કેટમાં પણ આવતી હોય છે. જો પ્રોપર એસેટ એલોકેશન કર્યું હોય તો એક જો ડાઉન જાય તો બીજા તમારા માટે કામ કરી શકે. કઈ રીતના એ હેલ્પ કરી શકે છે? એબ્સોલ્યુટલી. આપણે હંમેશા કહેતા હોઈએ પ્રીતિબેન કે we should not put our all eggs into one basket, right? આપણે ઇંગ્લિશમાં આપણે હંમેશા ફ્રેઝ યુઝ કરતા હોઈએ છીએ. હવે આપણે કહીને નથી રાખવાનું. આપણે ડેફિનેટલી જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે આપણે આપણી સ્ટ્રેટેજીસ બનાવીએ કે આપણે ઓલરેડી બનાવીને રાખેલી છે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ અમુક જે માર્કેટમાં જે સિચ્યુએશન્સ આવે. હવે આપણે હંમેશા ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ ત્યારે આપણે ગોલ્સની વાત કરતા હોઈએ છીએ, ફાઇનાન્શિયલ ગોલ્સની. સો ફાઇનાન્શિયલ ગોલ્સ કર્યા, એના માટે પ્લાન કર્યું, એના માટે નિવેશ કર્યું, બરાબર છે. હવે સપોઝ એ અચીવ થઈ ગયું, રાઈટ, કે એ અચીવ થવાના અંધારે છે કે ભાઈ હવે મારું કદાચ 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી મારો ગોલ અચીવ થવાનો છે, તો મારે શું સ્ટ્રેટેજી ચેન્જ કરવી જોઈએ? મારું એસેટ એલોકેશન કદાચ મેં ઇક્વિટીમાં કર્યું હશે, બરાબર છે. હવે મારો ગોલ નજીક છું એના, તો શું મારે એને ડેટમાં શિફ્ટ કરવું જોઈએ કે નહીં? માર્કેટ બહુ નીચે જતું રહ્યું છે, રાઈટ, અત્યારે ઓલ ટાઈમ હાઈ છે, પણ કદાચ 3 મહિના પછી કે 6 મહિના પછી માર્કેટ નીચે ગયું, તો શું મારો પોર્ટફોલિયો એવો છે કે હું એમાં એસેટ એલોકેશન કરી શકું કે જે મેં એક એસેટમાં રાખેલું છે? માની લો મેં ઇક્વિટીમાં 70% રાખેલું છે, રાઈટ, ડેટમાં મેં 30% રાખેલું છે. હવે મારી એવી ક્ષમતા છે, હું એટલું રિસ્ક લઈ શકું કે મારું ઇક્વિટીનું એક્સપોઝર હજી વધારે કરી શકું. તો શું મારા પોર્ટફોલિયોમાં એવી ક્ષમતા છે, એવો પોર્ટફોલિયો મારો, એવું એસેટ એલોકેશન ફ્લેક્સિબલ છે કે એ મારું જે 70%નું ઇક્વિટી છે એમાંથી 10% જે છે એને હું વધારી શકું મારા ડેટ પોર્ટફોલિયોમાંથી? એટલે કે હું અહીંયા એમ કહી રહ્યો છું કે હું ડેટથી એને ઇક્વિટીમાં શિફ્ટ કરી શકું. તો એસેટ એલોકેશન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તો હંમેશા જનરલી એ રીતે કહેતો હોઉં છું, અને બધા જે નિવેશકો છે એને ધ્યાનમાં રાખવું જોઈએ કે વર્ષમાં એક વખત તો મારે પોર્ટફોલિયોને મારે જોવું જ જોઈએ, મારા એસેટ એલોકેશનને જોવું જ જોઈએ. જ્યારે મેં પ્લાન કરેલું ત્યારે શું મેં વિચાર્યું હતું અને શું એમાં ચેન્જીસની જરૂર છે કે નહીં, અને મેં વિચારેલું કે ચેન્જીસની જરૂર છે, તો હું પ્રેક્ટિકલી એને ચેન્જ કરી રહ્યો છું કે નથી કરી રહ્યો. તો એટલા માટે એસેટ એલોકેશન ઇમ્પોર્ટન્ટ. પ્લાન મુતાબિક પ્લાનને આધારે તમારું એ ઇન્વેસ્ટમેન્ટ કામ કરી રહ્યું છે કે નહીં. અને ફ્લેક્સિબિલિટી એટલે કે કારણ કે યુ હેવ ટુ ગો અલોંગ વિથ ધ માર્કેટ ટ્રેન્ડ, રાઈટ, બિકોઝ તમે એની અગેન્સ્ટ જાઓ છો તો તમારા ગોલ્સ અચીવ ના થાય. અને એટલે તમે કહો છો કે એટલું ફ્લેક્સિબલ હોવું જોઈએ કે તમે ચેન્જીસ કરી શકો, રાઈટ. અને દેટ ઇઝ નોટ કે ડે ટુ ડે ચેન્જીસ, આપણે આ લોંગ ટર્મની વાત કરી રહ્યા છીએ, એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ માર્કેટ તો એવરી ડે ચેન્જ થતો હોય છે. દેટ ડઝન્ટ મીન કે આપણે એવરી ડે ચેન્જ કરવાનું છે. પણ અહીંયા એક બીજો જે પોઈન્ટ કામ આવતો હોય છે કે તમારો જે ઇન્વેસ્ટમેન્ટ છે કેટલું ડાયવર્સિફાઈડ છે, બિકોઝ દેટ ઓલ્સો પ્લેઝ અ વેરી બિગ રોલ અલોંગ વિથ ધ એસેટ એલોકેશન. ડાયવર્સિફિકેશન તમે કઈ રીતના સમજાવશો, ને અહીંયા પણ શું ફ્લેક્સિબિલિટી જરૂરિયાત છે, જરૂર પડે છે? હવે આપણે એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ ને પ્રીતિબેન, ત્યારે ડાયવર્સિફિકેશન પણ એનો જ એક વિધિન ધ પાર્ટ છે. હવે એ વિધિન ધ પાર્ટ કેવી રીતે છે કે સપોઝ ઘણા વખતે જાણે જે ઘણા ટાઈમથી જે નિવેશક કે નિવેશ કરતા હશે ને, એ એક પોતાની સ્ટ્રેટેજી લઈને ચાલતા હશે કે ભાઈ હું તો વેલ્યુ સ્ટ્રેટેજીમાં માનું છું, હું તો ગ્રોથ સ્ટ્રેટેજીમાં માનું છું, મને તો હવે લાગે છે કે આ મોમેન્ટમ સ્ટ્રેટેજી છે ને, આ ન્યૂ ઇન્ડિયાના ઇક્વિટી માર્કેટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં જ જવું જોઈએ.
પણ એ પર્સન ટુ પર્સન વેરી થતું હોય છે, રાઈટ? ડેફિનેટલી એટલા જ માટે ડાયવર્સિફિકેશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક પર્સન એવી રીતે વિચારીને ચાલે કે ભાઈ માર્કેટ તો આ સ્ટ્રેટેજીથી જ ચાલશે, વિચ ઇઝ વેરી રોંગ, રાઈટ? હવે મારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોવો જોઈએ. મારે એક જ થીમમાં મારા જે ઇક્વિટીનું એક્સપોઝર છે એ 100% ત્યાં ન રાખવું જોઈએ, એમાં પણ મારે વેરાયટી લાવવી જોઈએ, રાઈટ? અને એટલા જ માટે મને હંમેશા લાગે પ્રીતિબેન કે એક કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટેજી પણ હોય કે જે માર્કેટની વિરુદ્ધ ચાલતી હોય, રાઈટ? એ પણ મારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ. જે પણ એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે વી એક્ટ બિફોર ધ માર્કેટ એક્ટ્સ. એબ્સોલ્યુટલી. એવી કોઈ જો થિયરી મળી જાય તો બધા હવે આમાં એવી રીતે છે ને કે ચલો મને કદાચ પહેલાથી ના ખબર પડી, પણ જ્યારે મને દેખાયું, મને સમજાયું, ત્યારે હું એના પર પગલું લેવાનું હું આગળ વધું છું એના ઉપર, રાઈટ? તો એટલા માટે કે ભાઈ મારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોવો જોઈએ. ડાયવર્સિફાઈડ એટલે એવો હોવો જોઈએ કે જે બધી જે સ્ટ્રેટેજી છે એનું મિશ્રણ મારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. ડેફિનેટલી તમને કદાચ બાયસનેસ હોઈ શકે કે ભાઈ હા મને આ સ્ટ્રેટેજીથી સારું વળતર મળ્યું છે તો કદાચ આ જ સ્ટ્રેટેજીમાં રહીશ તો મને આગળ જઈને પણ મળશે, પણ કદાચ માર્કેટ ઉલટું પણ થઈ શકે, માર્કેટ બીજી વિરુદ્ધ દિશામાં પણ જઈ શકે. સો એના માટે હું પ્રિપેર્ડ છું કે નહીં, તો એટલા માટે મારે પોર્ટફોલિયો જોવો જોઈએ કે ભાઈ હા મારો પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન છે, બરાબર છે. અમુક વસ્તુ મેં ઇક્વિટીમાં પણ નાખેલી છે, અમુક વસ્તુ ડેટમાં પણ નાખેલી છે, અમુક વસ્તુ રિયલ એસ્ટેટમાં પણ નાખી છે, અમુક વસ્તુ ગોલ્ડમાં પણ નાખેલી છે. જેના કારણે અગર કોઈ પણ એસેટ ક્લાસીસમાં, એટલે જે એસેટ એલોકેશનની વાત કરી, કોઈ પણ એસેટ એલોકેશન, કોઈ પણ એસેટમાં પ્રોબ્લેમ આવ્યો તો હું એને ક્વિકલી ચેન્જ કરીને એને હું ડાયવર્સિફાઈડ કરી શકું બીજા કોઈ મારી જે સ્ટ્રેટેજી છે કે બીજા કોઈ એસેટ ક્લાસમાં. જી એબ્સોલ્યુટલી. એટલે અને એટલા જ માટે તમારે રીવિઝિટ કરવું જોઈએ, એક્ટ અપોન ફાસ્ટ કરવું જોઈએ, કારણ કે તમને જો માર્કેટ તમે રીડ કરતા હશો, બરાબર સ્ટડીઝ હશે, તો તમે યુ કેન એક્ટ ક્વિકલી અને બી બિફોર ધ માર્કેટ ટર્ન્સ, અને તમે એક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ એ કામ કરતું હોય છે. ડેટ ફંડ્સની તમે વાત કરી. હવે ઇક્વિટી છે, ડેટ છે, અત્યારના ઇક્વિટીનો ઘણો બધો ફ્લેવર આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં, પણ ડેટ ફંડ્સમાં કઈ રીતના, કારણ કે એમાં રિટર્ન્સ ઓછા હોતા હોય છે, ક્રેડિટનો જે આપણે એક રિસ્ક હોતું હોય છે, જે ટાઈમ પીરિયડ હોય છે એમાં રિસ્ક હોતું હોય છે, ઇન્ટરેસ્ટ રેટ્સમાં આપણે રિસ્ક હોતો હોય છે. કઈ રીતના તમે આ તમારા ફેવરમાં બનાવી શકો? મને લાગે છે કે અત્યારે જે આપણે જે પોઈન્ટ ઉપર વાત કરી રહ્યા છે ને એ પોઈન્ટ એટલા માટે આપણે ડેટની ચર્ચા કરવી જોઈએ કારણ કે બહુ જ એપ્રોપ્રિએટ છે. હવે આપણે સાંભળ્યું કે ભાઈ યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સ કટ થવાના છે, હવે ઓલમોસ્ટ થવાના સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? તો શું એ સેમ જે વાત છે એ ઇન્ડિયામાં એપ્લિકેબલ છે? ડેફિનેટલી ઇન્ડિયામાં એપ્લિકેબલ છે, પણ એ ક્યારે થશે એ આપણને ખબર નથી. હવે ચલો એની ન્યૂઝ આવવા માંડી છે તો આપણે એન્ટિસિપેટ કરી શકીએ કે મે બી કદાચ નેક્સ્ટ ક્વાર્ટર કાં ઇમિડિયેટ ક્વાર્ટર કાં તો નેક્સ્ટ ક્વાર્ટર કાં તો એના નેક્સ્ટ ક્વાર્ટરમાં તો ડેફિનેટલી રેટ કટ્સ ઇન્ડિયામાં પણ થશે. તો શું મારો પોર્ટફોલિયોમાં મેં જે ડેટ એક્સપોઝર લીધેલું છે, રાઈટ, કે મેં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખેલું છે એ યોગ્ય છે કે નહીં? હવે ઇન્ટરેસ્ટ રેટ્સ ડાઉન થવાના છે. એક ટાઈમ સુધી અપર સાઈડ ઉપર હતા, બરાબર છે, પછી સ્ટેબલ થઈ ગયા, હવે ડાઉન થવાના છે. તો શું મારા જે મેં ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરેલું છે એ ફંડ કેવા હોવા જોઈએ, રાઈટ? એમાં ચેન્જીસની જરૂર છે કે નહીં? હવે છે ને મેં એક એનાલિસિસ કર્યું પ્રીતિબેન કે ડેટ ફંડ્સમાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો અને ઇન્ટરેસ્ટ રેટ્સ ચેન્જ થાય, તમે ડેફિનેટલી રાઇટલી તમે સ્ટાર્ટિંગમાં કીધું કે ઘણા બધા રિસ્ક હોય છે ડેટમાં જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ. એક હોય છે ક્રેડિટ રિસ્ક, રાઈટ, એક હોય છે ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક, રાઈટ. હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ડિક્રીઝ થાય આપણે પ્રિપેર રહેવું પડશે. આપણે પોર્ટફોલિયોની વાત કરી રહ્યા છે, આપણે પ્રિપેર રહેવાનું છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થશે તો મારે કયા કેટેગરીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા કેટેગરીમાં શિફ્ટ થવાનું છે, રાઈટ? તો 3 થી 4 કેટેગરીઝ છે જે યાદ રાખવી જોઈએ નિવેશકોએ. એક તો છે લોંગ ડ્યુરેશન. લોંગ ડ્યુરેશન બોન્ડ ફંડ્સ જે હોય એમાં તમારે નિવેશ કરવું જોઈએ. તમે ગિલ્ટમાં નિવેશ કરવું જોઈએ. ગિલ્ટ કરીને એક કેટેગરી હોય છે, રાઈટ? ગિલ્ટમાં નિવેશ કરવું જોઈએ. અને એક ડાયનેમિક બોન્ડ છે એ કેટેગરી. એટલે આ 3 જે કેટેગરી છે ને, 4 નહીં પણ 3 કેટેગરી જે છે એમાં તમારે જોવું જોઈએ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જાય. અને ઇન્ટરેસ્ટ રેટ રિડ્યુસ થશે, પણ ઇન્ટરેસ્ટ રેટ રિડ્યુસ થશે ને એની ઇફેક્ટ ઉપર થશે, એટલે તમારું ઇન્ટરેસ્ટ રેટ
તમારા ડેટ રિટર્ન્સમાં વધશે, રાઈટ? એટલા માટે આ 3 કેટેગરીમાં કરવું જોઈએ. એટલા માટે તમારો પોર્ટફોલિયો ચેક કરવો જોઈએ અને પોર્ટફોલિયો બરાબર છે કે નહીં, સિચ્યુએશન બેસ્ડ, ઇવેન્ટ બેસ્ડ છે કે નહીં. હવે આપણે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો જોઈશું, એટલે આ અત્યારના સિચ્યુએશન માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે તમારે કઈ રીતના ચેન્જીસ આવી શકે છે અને એના પ્રમાણે કઈ રીતના તમે એક ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરી શકો છો. સાથે જ્યારે રિટર્ન્સની વાત કરતા હોય છે ત્યારે આપણા એક્સપેક્ટેશન પ્રમાણે કંઈ રિટર્ન્સ મળતા નથી હોતા. થોડીક વોલેટાલિટી એમાં આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ. રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ રાખવા ઘણા જરૂરી છે, બિકોઝ આપણે ઓલવેઝ એવું જ વિચારતા હોઈએ છીએ કે મને આ હાઈએસ્ટ રિટર્ન્સ મળશે, મને રિસ્ક ઓછું હોય, સૌથી ઓછું રિસ્ક મળે, પણ એક રિવર્સ થઈ જતું હોય છે. રિયાલિસ્ટિક રિટર્ન્સ માટે કઈ રીતના આપણે કોઈ ફોર્મ્યુલા છે કે આપણા એક્સપેક્ટેશન્સ એક રિયાલિસ્ટિક રાખવા જોઈએ? આપણા એક્સપેક્ટેશન જ રિયાલિસ્ટિક રાખવા જોઈએ. લોકો એટલી ભૂલો કરે છે હવે છે ને, ઘણા જે કદાચ માની લો પ્રીતિબેન કે લાસ્ટ 6 મહિના પહેલાં કે 1 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં કે માની લો કોવિડ પછી માર્કેટમાં આવ્યા હશે, ઇક્વિટી માર્કેટ્સમાં નિવેશ કરવાનું ચાલુ કર્યું હશે, એમની એક્સપેક્ટેશન છે ને, એ લોકો શું વિચારશે કે ભાઈ માર્કેટમાં તો રિટર્ન બહુ જ સારા આવે છે, 1 વર્ષનું રિટર્ન 50 થી 60% છે, કારણ કે એમને ડાઉનસાઇડ જોયું નથી. અને એ જે એક્સપેક્ટેશન સેટ કરે છે ને, એ ખોટી એક્સપેક્ટેશન સેટ કરે છે. જે એણે માર્કેટમાં 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સ્પેન્ડ કર્યો છે ને, એમને તમે જઈને પૂછશો ને તો એ તમને કહેશે કે ભાઈ તમારી એક્સપેક્ટેશન જે છે ને એને ઓછી રાખો, મોડરેટ રાખો, ઓછી રાખો. વધારે તમે એને જોઈને, એટલા જ માટે હંમેશા આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કહીએ છીએ કે ભાઈ પાસ્ટ રિટર્ન્સ આર નોટ ગેરંટેડ ઇન ફ્યુચર, રાઈટ? એ તો ભાઈ માર્કેટની જે મુવમેન્ટ હશે, માર્કેટ કેટલી તમને ક્ષમતા તમને એમાંથી રિટર્ન કાઢવાની હશે એના પર જ ડિસાઇડ થશે, રાઈટ? તો રિટર્ન એક્સપેક્ટેશન એ પ્રમાણે રાખવી જોઈએ. અને હંમેશા છે ને, હંમેશા આજના ટાઈમમાં પણ પ્રીતિબેન ઘણા લોકો મને પૂછતા હોય છે કે ડિફેન્સ સેક્ટરમાં મારે એસઆઈપી કરવી છે, ડિફેન્સ સેક્ટરમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. શું કામ? 1 વર્ષમાં ડિફેન્સ સેક્ટરે 50 થી 60% રિટર્ન આપ્યું, 1 વર્ષમાં પૈસા ડબલ કરી દીધા. હવે તમે એને જોઈને તમે તમારી ફ્યુચરના રિટર્નની એક્સપેક્ટેશન રાખો છો, વિચ ઇઝ વેરી મચ રોંગ, રાઈટ? તમે એક બેસિક એટલા જ માટે હંમેશા, અને ઇનફેક્ટ સેબી પણ અમને એવું કહે છે કે તમારી જે ઇલેસ્ટ્રેશન તમે દેખાડો ને કે કેટલું રિટર્ન આપી શકે કે કેટલું રિટર્ન દેખાડવું જોઈએ, એ પણ એમ કહે છે કે 12% સુધીનું રિટર્ન તમારે દેખાડવું જોઈએ, વધારે નહીં દેખાડો, રાઈટ? એનાથી વધારે દેખાડશો તો તમારી એક્સપેક્ટેશન ખોટી થશે. અને એ એક્સપેક્ટેશન લઈને તમે અગર ચાલશો કે વધારે રિટર્ન આવશે તો તમારું પ્લાનિંગ ખોટું પડી જશે, તમારો પોર્ટફોલિયોનું રિટર્ન ખોટું પડી જશે. એટલા માટે માર્કેટમાં વોલેટિલિટી રહેવાની જ છે, બરાબર છે? માર્કેટ એક જ અત્યારે દેખાઈ રહ્યું છે કે માર્કેટ સતત ઉપર જઈ રહ્યું છે, પણ એવા પણ ઇવેન્ટ્સ આવશે કે જ્યારે માર્કેટ બહુ જ નીચે જશે, કાં તો માર્કેટ ક્યાંય નહીં જાય, માર્કેટનું રિટર્ન એટલું જ રહેશે, માર્કેટનું લેવલ એટલું જ રહેશે, ત્યારે તમને બહુ તકલીફ પડશે. તમારી જે એક્સપેક્ટેશન અગર તમે એને મેચ નહીં કરી હોય અને મોડરેટ નહીં રાખી હોય તો. એટલા માટે માર્કેટની વોલેટિલિટીને એક્સેપ્ટ કરવું પડશે તમારે. તમારી જે એક્સપેક્ટેશન છે, તમારા જે ગોલ્સ જે છે, તમારે જે અચીવ કરવાના છે, ફાઇનાન્શિયલ ગોલ્સ, એની પણ એક્સપેક્ટેશન તમારે રિયલિસ્ટિકલી રાખવી જોઈએ. હંમેશા આપણે એમાં એક ભૂલ કરતા હોઈએ છીએ કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં નથી રાખતા. અગર હું ઇન્ફ્લેશનને ધ્યાનમાં નથી રાખતો, મોંઘવારીને ધ્યાનમાં નથી રાખતો, તો મારા જે ગોલની જે અમાઉન્ટ જે છે એ એક્સપેક્ટેશન મારી મેચ નહીં થાય અને પછી મારા પોર્ટફોલિયોમાં મને પ્રોબ્લેમ્સ આવશે. વિરલભાઈ, ક્રાઇસિસ, હવે જિંદગીમાં બી ક્રાઇસિસ આવતા હોય છે, ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં ક્રાઇસિસ આવતા હોય છે, ઇક્વિટી માર્કેટમાં તમારે ક્રાઇસિસ આવી શકે છે અને માર્કેટ ગમે ત્યારે ગમે તે ટર્ન લઈ શકે છે. રીઝન કોઈ બી હોય અને ઇમરજન્સીવાળા જ હોય છે, જે જીઓપોલિટિકલ ટેન્શન થઈ ગયું કે બીજું કંઈક ટેન્શન થઈ ગયું, પણ એ ક્રાઇસિસ પણને હેન્ડલ કરતા આવવું જોઈએ અને આપણો જે પોર્ટફોલિયો એવો હોવો જોઈએ કે ક્રાઇસિસને પણ પ્રૂફ આપી શકે, એમાં પણ સિક્યોરિટી આપી શકે. કઈ રીતના એ પ્લાન બનાવવો જરૂરી છે? કયા પરિબળો એમાં આપણે ઇન્ક્લુડ કરવા જોઈએ અને પ્લાનિંગમાં ઇન્ક્લુડ કરવા જોઈએ? આપણે શરૂઆતમાં જ્યારે વાત કરીને, પહેલો જ્યારે પોઈન્ટ હતો કે આપણે આપણા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યું આપણા જીવનમાં, તો એના માટે આપણે ઇમરજન્સી પ્લાનિંગ કરવાનું છે, રાઈટ? કન્ટીજન્સી પ્લાનિંગ કરવાનું છે. એવી જ રીતે અગર માર્કેટમાં ક્રાઇસિસ આવ્યું તો શું આપણે પોર્ટફોલિયોમાં કરશું? તો ડેફિનેટલી હવે છે ને, હંમેશા કોઈ પણ નિવેશક છે ને એમ વિચારતો હોય કે મારે છે ને સમજદાર બનવું છે, નિવેશક સમજદાર હોવો જોઈએ, સ્માર્ટ હોવો જોઈએ, વેલ પ્રિપેર્ડ હોવો જોઈએ. પણ એ ખાલી બોલીને નહીં ચાલે,
એના માટે તમારે એક્ટ કરવું પડશે. અને આ જે આપણો પોઈન્ટ છે ને એ એક એવી નિશાની છે કે કદાચ ત્યારે તમારી સ્માર્ટનેસ, રિયલી સ્માર્ટનેસ તમે વર્ક કરો છો કે નહીં. તો એ સ્માર્ટનેસ એટલે શું કે ભાઈ મેં માર્કેટમાં ક્રાઇસિસ આવવાનું જ છે, માર્કેટ ડાઉન જવાનું છે, ક્યારે જવાનું છે એ તો કોઈને પણ નથી ખબર, રાઈટ. અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ શકશે, ઇવેન્ટ થઈ શકશે, ત્યારે કદાચ ક્રાઇસિસ આવશે, રાઈટ. જેવી રીતે આપણને ખબર નહોતી કે કોવિડનું ક્રાઇસિસ આવવાનું છે, પણ એ ટાઈમ પર જ્યારે કોવિડનું ક્રાઇસિસ આવ્યું, રાઈટ, બહારના દેશોમાં આવ્યું, અને જ્યારે આઈ રિમેમ્બર વેરી વેલ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2020માં માર્કેટ ઓલમોસ્ટ ઇન્ડિયાનું માર્કેટ 50% ફોલ થયેલું. હવે એ ટાઈમ પર જ્યારે ક્રાઇસિસ આવ્યું, શું ત્યારે મેં મારા પોર્ટફોલિયોમાં મેં ચેન્જીસ કર્યા કે નહીં? માર્કેટ નીચે ગયું, માર્કેટમાં રિટર્ન સારું મળે છે, ઇક્વિટી જ એવો એસેટ ક્લાસ છે કે જે વધારે ને વધારે રિટર્ન મને આપી શકે છે. તો એ જ્યારે ક્રાઇસિસ આવ્યું, માર્કેટ ફોલ થયું, તો શું મારા પોર્ટફોલિયોમાં જે ડેટ ઇન્વેસ્ટમેન્ટ હતું કે મારું જે ઓવરઓલ એસેટ એલોકેશન હતું, જે ડેટનું હતું, એ ડેટમાંથી શું હું ઇક્વિટીમાં શિફ્ટ થયો? એવું હંમેશા અમે કહીએ છીએ કે તમે એવા ક્રાઇસિસ વખતે રેડી રહો કે ભાઈ માર્કેટ ફોલ થયું તો તમારું અગર ડેટનું ઇન્વેસ્ટમેન્ટ 30% છે, એમાંથી 10 to 15% તમે ઇક્વિટીમાં શિફ્ટ કરી શકો, રાઈટ. કારણ કે ઇક્વિટીમાં રિટર્ન સારું મળવાનું છે. તમારું રિસ્ક એપેટાઇટ છે કે તમે ઇક્વિટીનું તમારું જે એલોકેશન છે એને વધારી શકો. તો આવા જ્યારે ક્રાઇસિસ આવે, તમારો પોર્ટફોલિયો એવો ફ્લેક્સિબલ હોવો જોઈએ કે જે તમે ઇક્વિટી ટુ ડેટ અને ડેટ ટુ ઇક્વિટીમાં તમે એને સ્વિચ કરી શકો. એબ્સોલ્યુટલી. અને ટાઈમનો અભાવ છે, એક લાસ્ટ એક ક્વેશ્ચન. એસઆઈપીમાં તમે, આપણે ઓલવેઝ કહેતા હોય છે કે સ્ટેજ વાઇઝ તમારું એસઆઈપીનો અમાઉન્ટ વધારો, કોન્ટ્રીબ્યુશન વધારો, એ કઈ રીતના પ્રૂફ કરી શકે છે આપણા પોર્ટફોલિયોને? પ્રીતિબેન, હંમેશા જ્યારે લોકો પ્લાનિંગ કરે છે ને, ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમજતા થયા છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રમાણે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે એના ફાઇનાન્શિયલ ગોલ પ્રમાણે. પણ લોકો ભૂલ શું કરે છે, મારી જ્યારે ઇન્કમ રાઇઝ થાય છે, મારી જ્યારે ઇન્કમ વધે છે, ત્યારે શું એ ઇન્કમ રાઇઝને હું મારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ એનું રાઇઝ કરું છું કે નથી કરતો, રાઈટ. મને કોઈ બોનસ અમાઉન્ટ આવે છે તો શું હું ઇન્વેસ્ટમેન્ટ મેં જે કરેલું છે એમાં હું એ બોનસની અમાઉન્ટને એડ કરું છું કે નહીં ઇન્વેસ્ટમેન્ટમાં? સ્માર્ટ ઇન્વેસ્ટિંગ ત્યારે જ કહી શકાય. પોર્ટફોલિયો એકદમ અપ ટુ ડેટ આપણે હંમેશા કહીએ છીએ કે પરફેક્ટ રાખવો જોઈએ. તો એમાં આવા જે પરિબળો આવે મારા જીવનમાં એને પણ ધ્યાન રાખવું જોઈએ. મારી ઇન્કમ રાઇઝ થાય તો ડેફિનેટલી, અગર મારી 10%થી ઇન્કમ રાઇઝ થઈ છે તો 5 to 7% મારે મારા એસઆઈપીમાંનું જે મારું કોન્ટ્રીબ્યુશન છે, મંથલી કોન્ટ્રીબ્યુશન, એને પણ વધારવું જોઈએ, રાઈટ. ડેફિનેટલી મારે એક્સપેન્સીસમાં પણ વધારો કરવો જોઈએ, એમાં ના નથી, પણ મારે સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટમાં પણ વધારો કરવો જોઈએ. એ ક્યારે કરી શકો? જ્યારે તમે એસઆઈપીનું કોન્ટ્રીબ્યુશન વધારો, સ્ટેપઅપ કરો, ટોપઅપ કરો, અને એમાં જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ મળશે, એમાં જે તમારી જે ફાઇનલ વેલ્યુ તમને મળશે ને, એ તમે જ્યારે જોશો ને, એ તમે વન્ડર થઈ જશો કે આવી રીતે પણ થઈ શકે છે. અને તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે આ ઘણું બધું જરૂરિયાત છે. અને તમારું ઓફકોર્સ થોડું ખર્ચા મે બી ઓછા કરી લઈ શકો છો, પણ ઓફકોર્સ જેટલું અર્ન કરીએ તો આપણને બી થાય કે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ થોડું વધારે થાય, તો એ વ્યાજબી છે. પણ સાથે જ જ્યારે પણ એક ઇન્ક્રીઝ આવે છે સેલરીમાં, એટલું જ તમારે ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટમાં પણ કરવું જોઈએ, સો દેટ તમારો એક લાઈફસ્ટાઈલ મેન્ટેન થઈ શકે. તો ઘણા બધા છે, આ બધા જ પોઈન્ટ્સનું તમે જોઈ લેજો કે તમારું પોર્ટફોલિયોમાં હેલ્થ ચેકઅપ કરાવી લેજો, જેથી તમને ખબર પડે કે જ્યાં બી તમે પાછળ છો ત્યાં તમે કવરઅપ કરી શકો છો. બિકોઝ એની ટાઈમ ઇઝ અ ગુડ ટાઈમ ટુ રીચ જગલ યોર પોર્ટફોલિયો. પણ ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.